મિત્રો, આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં ભાજપને આમ આદમી પાર્ટીનો જે ડર લાગ્યો છે એ ડર ઓછો થવાનું નામ જ નથી લેતો. એટલો બધો ડર વધતો જાય છે, દિવસે ને દિવસે એટલો બધો ડર લાગે છે, ધ્રુજે છે, કાંપે છે, હાંફળા ફાંફળા થઈ જાય છે. અડધી રાત્રે ઊંઘમાંથી ભાજપના નેતાઓ જાગી જાય છે અને સપનામાં અરવિંદ કેજરીવાલ આવે છે, સપનામાં ઈશુદાન ગઢવી આવી જાય છે, સપનામાં સાવેણો દેખાય છે ભાજપના નેતાઓને, અને અડધી રાત્રે જાગીને એસપીને ડીવાયએસપીને ફોન કરે છે કે આપવાળાને પકડી લો, એરેસ્ટ કરી લો, જલ્દી પકડો, નહીતર આ લોકો અમને ચૂંટણી હરાવી દેશે ને પછી અમે ક્યાંયના નહીં રહીએ. રોજ રાત્રે 12 વાગ્યા પછી ભાજપના નેતાઓના સપનામાં સાવેણો આવે છે. આમ આદમી પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા ટોપી, સફેદ ટોપી પહેરીને ફરતો એવું દેખાય છે અને એટલા બધા ડરે છે કે રોજ રાત્રે પોલીસ આવે છે. ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી રાતના 12 વાગ્યા પછી આખા ગુજરાતના એસપી ડીવાયએસપીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એરેસ્ટ કરવા માટે સક્રિય થઈ જાય છે. માત્ર છેલ્લા 3 દિવસની ઘટના કહું તો 2 દિવસ પહેલા કોડીનાર પોલીસ, પોરબંદર પોલીસ, સુરેન્દ્રનગરમાં જોરાવરનગર પોલીસ, ગઈકાલે રાત્રે ભાવનગર પોલીસ, એની પહેલા જામનગર પોલીસ. રાત્રે 12-1 વાગ્યા પછી આમ આદમી પાર્ટીના જે મહત્વના હોદ્દેદારો છે કે જેઓ ચૂંટણી વ્યવસ્થા સંભાળે છે એના ઘરે જાય. રાત્રે 12-1-2 વાગ્યે તમારો આધાર કાર્ડ લાવો, ચૂંટણી કાર્ડ લાવો, મોબાઈલ લાવો, તમારા મોબાઈલમાં ઉમેદવારોનો ડેટા હોય એ લાવો, કોણ કોણ ઉમેદવાર બનવાના છે, કઈ તાલુકા જિલ્લા સીટના છે, બધું આપો અમને, અને પછી ધાક ધમકી કરે. રોજ રાત્રે ભાજપના નેતાઓને 12 વાગ્યે સપનામાં સાવણો આવે છે, કેજરીવાલનો ચહેરો દેખાય છે અને તરત પછી પોલીસને મોકલે છે અને પોલીસ રોજ રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ખોટી એફઆઈઆર કરે છે. અને ખોટી એફઆઈઆરમાં પણ એક પેટર્ન છે. એટલો બધા ભાજપવાળા ડરી ગયા છે અમારાથી. અમારા માટે આ ગર્વની બાબત છે કે જેને પોતાની જાતને મનમાં ફાંકો છે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો, એ ફાંકો અમે કાઢી નાખ્યો છે. અને એવી બીક લાગે છે કે પોલીસ મોકલે છે એટલે અમે શું અરવિંદ કેજરીવાલના સૈનિકો પોલીસથી બી જશું, એફઆઈઆરથી બી જશું, તમારી અટકાત બટકાતથી બી જશું. અરે આવા તો ઘણા જોઈ લીધા ભારત દેશે, તમને જોઈ લઈશું. આ એફઆઈઆર જુઓ, એક જ પેટર્નથી આખા ગુજરાતમાં એફઆઈઆર. 31 તારીખે જામનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ખોટી એફઆઈઆર દાખલ થઈ, જેમાં સ્કૂટી ઉપર એક ભાજપનો બુટલેગર આવ્યો. એ ભાજપના બુટલેગરે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની ગાડી સાથે એક્ટિવા નોર્મલ ટચ કરાવી. તરત જ 10 સેકન્ડમાં પોલીસ આવી અને પોલીસે જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર કરી નાખી. રાજકોટ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં પણ આવી જ ઘટના બની. ભાજપનો બુટલેગર આવ્યો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે એક્ટિવા ટચ કરાવી, 10 સેકન્ડમાં પોલીસ આવી ગઈ, જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર દાખલ થઈ ગઈ. આ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક્ટિવા ઉપર ભાજપનો બુટલેગર આવ્યો, એણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે સહેજ ગાડી ટચ કરાવી, બોલાચાલી ઝપાઝપી થઈ, તરત પોલીસ આવી, જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર દાખલ થઈ. ભાવનગરની અંદર સાંજના સમયે એક ગાડી આવી, ગાડી નોર્મલ ટચ થઈ, બોલાચાલી થઈ, તરત જ પોલીસ આવી, જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર થઈ. જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પણ કમલેશભાઈ કોટેચા, અતુલભાઈ વેગડ, અમારા કેન્ડિડેટ દીપકભાઈ ચિહલા, આ બધાની વિરુદ્ધમાં મોટામાં મોટી કલમો લગાવી અને ગંભીર ગુનો દાખલ કર્યો. દેવભૂમિ દ્વારકામાં બીજી ખંભાળિયામાં એક એફઆઈઆર થઈ કે જેમાં ઈશુદાનભાઈ ગઢવી આ ખોટી એફઆઈઆરની વિરુદ્ધમાં પહોંચ્યા તો એમની વિરુદ્ધમાં પણ એફઆઈઆર થઈ ગઈ. આ સિવાય દાહોદની અંદર અમારા કાર્યકર્તા રોડ ઉપર ઉભા હતા, ગાડી આવી, ગાડી ભટકાઈ, જાનથી મારી નાખવાની કોશિશ, લૂંટનો ગુનો. સુરેન્દ્રનગરની અંદર અમારા કાર્યકર્તા પુનિતભાઈ છે, એના ઉપર પણ જાનથી મારી નાખવાની કોશિશ, લૂંટનો ગુનો. આખા ગુજરાતમાં અત્યાર સુધીમાં 70 કરતા પણ વધુ એફઆઈઆર છેલ્લા 20 દિવસમાં ભાજપવાળાએ નોંધાવડાવી છે અમારી વિરુદ્ધમાં. ભાજપને કેવો ડર લાગે છે અમારાથી, એ જોઈને અમને ખુશી થાય છે કે કાં નીકળી ગયો ફાંકો વિશ્વની મોટી પાર્ટીનો. પોલીસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા નીકળ્યા છે. 30 વર્ષથી વિકાસની વાતો કરો છો. નરેન્દ્ર મોદીનું, અમિત શાહનું નામ વટાવીને ચરી ખાતા હતા. અમારી જેવા સામાન્ય ગામડાના છોકરાઓ તમારી સામે ચૂંટણીમાં શું ઉભા રહ્યા કે પોલીસને સહારો લેવો પડ્યો, પોલીસ પાછળ છુપાવવું પડ્યું. એસપી, એ ડીવાયએસપી હાથ જોડે છે ભાજપના નેતા, બચાવી લ્યો આપવાળાથી. એસપી પગ ચાલુ, એસપીના ડીવાયએસપીના ટાંટિયા પકડે છે ભાજપના નેતાઓ.
અને કહે છે કે અમને બચાવો આપવાળાઓથી, ઊંઘ નથી આવતી, બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું છે. શરમ આવવી જોઈએ ભાજપના નેતાઓને કે 30 વર્ષ પછી તમે એસપી અને ડીવાયએસપી ના સહારા લઈને ચૂંટણી લડવા નીકળ્યા છો. બહુ તમે વિકાસ કર્યો હોય, બહુ ગુજરાતનું ભલું કર્યું હોય તો આવી જાઓ, મોરે મોરો કરો, આવી જાઓ ખુલ્લા મેદાનમાં અને લડી લો ચૂંટણી લોકશાહી ઢબે. અમે જોઈએ કે તમે કેટલા પાણીવાળા છો. આખા ગુજરાતમાં 60-70 કરતા વધુ એફઆઈઆર, 200 કરતા વધુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની કલમો લગાવીને અત્યારે જેલમાં પૂર્યા છે. દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં એક જ પ્રકારની એફઆઈઆર. મારું ગળું દબાયું, સોનાનો ચેન તોડી લીધો, ગળું દબાયું, ચેન તોડી લીધો, ગળું દબાયું, ચેન તોડી લીધો. આખા ગુજરાતમાં આ પ્રકારની એફઆઈઆરો નોંધાય. એક સ્ક્રિપ્ટ આવી છે. એ અહીંયા ગાંધીનગરમાં બેસેલા હર્ષ સંઘવીના કેટલાક જે દલાલો છે આઈપીએસ, એનું નામય ખબર છે. એને આપણે કહેવા માંગીએ છીએ કે બહુ દલાલીમાં મજા નથી. સરકારો બદલાઈ જશે ને તો મોઢું છુપાવવાની જગ્યા આખા ગુજરાતમાં નહીં મળે. અમે બધું જાણીએ છીએ કયા આઈપીએસઓએ આ દલાલી ચાલુ કરી છે હર્ષ સંઘવી. એટલે ભાજપના નેતાઓને ખુલ્લેઆમ કહી દઈએ છીએ કે કંઈ વાંધો નહીં, તમારે પોલીસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવી છે, કશો વાંધો નહીં. અમે અરવિંદ કેજરીવાલના સૈનિકોએ બતાવી દઈશું કે અમારામાં કેવો દમ છે. અમે આ ગુજરાતની ધરતીનું ધાવણ જાવીને મોટા થયેલા માણસો છીએ. એમ નહીં ફાટી પડીએ. વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી, ટેન્ડર બેચ પાર્ટી, બહુ મોટું નેટવર્ક, પાને પાને પ્રમુખ, અને સહારો લેવો પડે છે પોલીસનો. ક્યાં ગયા તમારા બેચ પ્રમુખો? ક્યાં ગયા તમારા સંગઠનના હોદ્દેદારો? ક્યાં ગઈ તમારી મજબૂત પકડ? કશું જ પકડ ફકડ કાંઈ છે નહીં. પોલીસનો દંડો, એફઆઈઆર ની જુલમ, એફઆઈઆર ની દાદાગીરી, જેલનો ડર બતાવી અને ચૂંટણી જીતવા નીકળે. આજે હું ગુજરાતની જનતાને એક વિનંતી કરવા માંગુ છું કે જ્યારે હું આ બોલી રહ્યો છું અત્યારે, ત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના 200 કરતા વધુ કાર્યકર્તાઓને એક જ પ્રકારની એફઆઈઆર, ગળામાંથી ચેન ખેંચી લીધો ને ગળું દબાવ્યું. આ એક જ પ્રકારની એફઆઈઆર કરી અને અમારા કાર્યકર્તાને એરેસ્ટ કર્યા. ભાજપના પ્રદેશ પ્રમુખ 2 દિવસથી બધા જ ઇન્ટરવ્યુમાં બોલ બચ્ચન કરે છે કે અરવિંદ કેજરીવાલ જૂઠ બોલે છે, અરવિંદ કેજરીવાલ અરાજકતા ફેલાવે છે, અરવિંદ કેજરીવાલ આમ કરે છે. અરાજકતા તો તમે ફેલાવી છે પોલીસના હાથો બનાવીને. રોજ રાત્રે 1:30-2 વાગે અને ગુજરાતભરના 4-5 અલગ અલગ જિલ્લાઓમાંથી સમાચાર આવે કે એલસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ વાળા ઘરે આવી અને માથાકૂટ કરે છે. ભાજપના નેતાઓને એટલો બધો ડર લાગતો હોય તો રાજકારણ જ છોડી દો ને ભાઈ. ક્યાં તમને કઈ કોઈ સોગંદ આપ્યા છે કે કરવું જ રાજકારણ? રાજીનામું આપો, જાઓ કંઈક કામ ધંધો કરો, ખેતી બેતી કરો. રાજકારણ કરવું છે પણ પોલીસની પાછળ છુપાઈને, પોલીસને આગળ કરીને પોછે પાછળ રહેવું છે. આ રાજકારણ નહીં ચાલે. અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના મુખ્યમંત્રીને હમણાં પત્ર લખ્યો કે ભાઈ આ તમારા ભાજપ પાર્ટી ડરમાં ને ડરમાં અમારા કાર્યકર્તાઓ પર ખોટી એફઆઈઆર કરે છે, તો મારે તમને મળવું છે, સમય આપો. તો કેમ સમય નથી આપતા? ટીવીમાં આવીને, ન્યૂઝ ઇન્ટરવ્યુમાં લઈને ભાજપના નેતાઓ મોટી મોટી વાતો કરે છે કે કેજરીવાલ આમ કરે છે, તેમ કરે છે. મુખ્યમંત્રી ગુજરાતના જો સમય આપે, સાચા હોય, ઈમાનદાર હોય, આવા ખોટા ધંધા ન કર્યા હોય, જો ભાજપની સરકારે પોલીસને હાથો ન બનાવી હોય તો સમય આપે મુખ્યમંત્રી. અમે એને 60 એફઆઈઆરનું લિસ્ટ એના ટેબલ ઉપર મૂકવા તૈયાર છીએ કે આ છેલ્લા 20 દિવસમાં લૂંટની અને જાનથી મારી નાખવાની 60 એફઆઈઆરો દાખલ કરી. એક બાજુ ગુજરાતમાં ગુંડાઓ, બુટલેગરો, તોડબાજો બેફામ બન્યા છે. કોઈ પકડવા વાળો નથી ડ્રગ્સ માફિયાઓને, ખનીજ માફિયાઓ, રેતી માફિયા, હમણાં તો ગેસના બાટલાના માફિયા આવ્યા. गुजरात में आम आदमी पार्टी पिछले कई महीनों से लगातार लोगों के बीच जाकर के गांव-गांव, व्यक्ति-व्यक्ति तक जाकर के अपना काम कर रही है और आम आदमी पार्टी का काम देखते हुए लोगों का भारी भरकम समर्थन और प्यार आम आदमी पार्टी को मिल रहा है. इतनी तेजी से आम आदमी पार्टी मजबूत बन रही है, आगे बढ़ रही है, जिसकी कल्पना न बीजेपी ने की थी न हमने की थी. इतना आशीर्वाद, इतना प्यार, इतना समर्थन गांव-गांव से आम आदमी पार्टी को मिल रहा है. इस समर्थन को देख करके, इस प्यार मोहब्बत को देख करके बीजेपी पूरी तरह से डरी हुई है, बौखलाई हुई है, गुस्साई हुई है. और मुझे तो यहाँ तक लगता है कि रात को जब बीजेपी के नेता सोते हैं तो उनको सपनों में भी अरविंद केजरीवाल और झाड़ू दिखती है. एवरी डे, हर दिन रात को 12 बजे के बाद गुजरात के अलग अलग थानों की पुलिस आम आदमी पार्टी के कार्यकर्ताओं के घर जाती है. मेरे पास ये पूरी लिस्ट है. पिछले 1 महीने से भी कम समय में
1 महीने से भी कम समय में गुजरात के सारे जिलों की पुलिस ने आम आदमी पार्टी के 200 से ज्यादा कार्यकर्ताओं के ऊपर फर्जी मुकदमे किए हैं, 200 से ज्यादा गिरफ्तारियां कर चुके हैं। अभी तक हमारे कई सारे साथी जेल में। सारे जिलों में आम आदमी पार्टी के कार्यकर्ताओं के खिलाफ एक ही मोडस ऑपरेंडी से एफआईआर की जा रही है। बीजेपी का कोई आदमी आता है, आम आदमी पार्टी के कार्यकर्ता से हल्के से टकराता है, तुरंत पुलिस आती है और एफआईआर में लिखा जाता है कि मेरा गला दबाने की कोशिश की, मेरे गले से सोने का चेन निकाल लिया, जान से मारने की कोशिश और लूट करने की कोशिश। इन्हीं धाराओं में पूरे प्रदेश में एफआईआर हो रही है। जहां पर भी एफआईआर होगी उसमें 3 चीजें कॉमन है। एफआईआर करवाने वाला या तो बीजेपी का बुटलेगर है या बीजेपी द्वारा स्पॉन्सर्ड आदमी है, जिसके खिलाफ आरोप है वो आम आदमी पार्टी का आदमी है, और आरोप जो है वो ये है कि मेरा गला दबाया, मारने की कोशिश की और सोने का चैन निकाल लिया। ये 3 कॉमन चीजों पे आज तक पिछले 1 महीने से कम समय में 3 कॉमन चीजों पर 60 से ज्यादा एफआईआर हो चुकी है। इतना डरी हुई बीजेपी हमने कभी नहीं देखी। इतना मजा आ रहा है कि जो लोग अपने आप को विश्व की सबसे बड़ी पार्टी मानते हैं, जिनकी देश के कई सारे राज्यों में सरकारें हैं, जिसकी केंद्र में सरकारें हैं, जो अपने आप को विश्व गुरु कहते हैं, वो हम जैसे छोटी सी पार्टी, छोटे से बच्चों से इतना डर रहे हैं कि रात को पुलिस भेज रहे हैं, दिन में पुलिस भेज रहे हैं, पुलिस 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 हमारे पीछे लगा दिया। ये डर बहुत अच्छा लगा, हमें खुशी हुई कि आपका भांडा फूट चुका है। ना तो आप विश्व की सबसे बड़ी पार्टी है, ना आप कैडर बेस्ड पार्टी है, ना आपके पास पन्ना प्रमुख है। आप सिर्फ और सिर्फ गुंडागिर्दी करके पुलिस के डंडे का डर दिखा के आज तक सत्ता में बने रहे। लेकिन आज आपका पाला पड़ा है डंडों से नहीं डरने वाली पार्टी के साथ। आज आपका पाला पड़ा आम आदमी पार्टी के साथ, अरविंद केजरीवाल के सिपाहियों के साथ। तब जाके आपकी ये हालत हो गई कि आप एफआईआर पे एफआईआर, एफआईआर पे एफआईआर, एफआईआर पे एफआईआर, 60 से ज्यादा एफआईआर 1 महीने से कम समय, 200 से ज्यादा गिरफ्तारियां हो चुकी है। लगता तो यह है कि बीजेपी ने पुलिस के साथ गठबंधन करके हमारे खिलाफ चुनाव में उतरे। लेकिन कोई बात नहीं है, हम भी लड़ लेंगे। जनता के आशीर्वाद से, जनता के प्यार मोहब्बत से इस चुनाव में आम आदमी पार्टी गुजरात की सबसे बड़ी विपक्षी शक्ति के रूप में उभर के आएगी, ये मुझे पूरा भरोसा है। जनता से मेरी एक अपील है और बीजेपी के लोगों से भी अपील है कि आम आदमी पार्टी लोगों के प्यार और मोहब्बत से बनी हुई पार्टी है, लोगों के प्यार मोहब्बत से आगे बढ़ रही पार्टी है। इसको आप डंडों से खत्म नहीं कर सकते, इसको आप एफआईआर से खत्म नहीं कर सकते। अगर आप चाहते हैं, बीजेपी वाले चाहते हैं कि आम आदमी पार्टी गुजरात से हट जाए, तो डंडों से काम नहीं चलेगा, दिल से काम लीजिए, जनता के दिल में अपनी जगह बनाइए। 30 साल से बीजेपी की सरकार है गुजरात में, और इन 30 साल में अगर वास्तव में आपने सही काम किया होता, लोगों के जीवन को बेहतर बनाया होता, व्यवस्थाएं सुविधाएं अच्छी करी होती, स्कूल, शिक्षा, अस्पताल, सड़कें सब सही किया होता, तो आपको पुलिस के पीछे छुपना नहीं पड़ता, आपको पुलिस के डंडे का इस्तेमाल करना नहीं पड़ता। अगर आपने कुछ काम कर लिया होता तो लोग ऐसे ही आपको वोट दे देते। लेकिन पिछले 30 सालों से आप डर का माहौल फैला के, गुंडों के दम पे, पुलिस के दम पे, पैसों के दम पे सरकार बनाते। इस बार पहली बार आपका पाला अरविंद केजरीवाल के कट्टर ईमानदार सैनिकों से पड़ा है, और क्या हालत हो गई आपकी कि आपको 60 से ज्यादा एफआईआर करनी पड़ी, 200 से ज्यादा गिरफ्तारियां करनी पड़ी। अभी तो इलेक्शन चालू नहीं हुआ, हो सकता है 10,000 गिरफ्तारियां कर ले। लेकिन मेरा सिर्फ इतना कहना है कि हम गिरफ्तारी से डरने वाले हैं नहीं, इन डंडों से, इन पुलिस के दमन से हम डरने वाले हैं नहीं। हम कट्टर ईमानदार आम आदमी पार्टी अरविंद केजरीवाल के सैनिक है, पूरे दमखम से लड़ेंगे और जीत के दिखाएंगे। और अरविंद केजरीवाल जी ने चिट्ठी लिखी थी एक गुजरात के मुख्यमंत्री महोदय को, और उन्होंने कहा था कि गुजरात में हर तरफ एफआईआर हो रही है। मिलने का वक्त मांगा अरविंद केजरीवाल जी, तो बीजेपी के प्रदेश अध्यक्ष बोले कि अरविंद केजरीवाल जी झूठ बोल रहे हैं। एक तरफ बीजेपी के प्रदेश अध्यक्ष बोल रहे हैं कि वो झूठ बोल रहे हैं, दूसरी तरफ कल रात को भावनगर में 2 एफआईआर हो गई, जो गला दबाया, सोने का चैन लूट लिया। एक तरफ एफआईआर हो रहे, एक तरफ बीजेपी वाले डरे हुए। मुझे लगता है इन डरे हुए बीजेपी वालों को हराने का सबसे अच्छा मौका है। जनता से मेरी ये अपील है कि जो बीजेपी पार्टी पुलिस के डंडे के दम पे विपक्ष को खत्म करना चाहती है,
जनता के मुद्दों पे आवाज उठाने वाले नेताओं के आवाज दबाना चाहती है, ऐसी पार्टी को हराइए, हटाइए। और जो पार्टी आपके बच्चों की शिक्षा के लिए, आपके अच्छे इलाज के लिए, स्वास्थ्य सुविधाओं के लिए काम करने के लिए आगे बढ़ रही है, ऐसी पार्टी को लाइए, झाड़ू का बटन दबाइए और बीजेपी को भगाइए। कोई समाचार नहीं।